કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। નામાંકિત ગણાતી સાંઈ કૃષ્ણ રેસિડેન્સી ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા। વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશ સહિત સ્થાનિક સ્તરે પણ યોગના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બારડોલીની જાણીતી સોસાયટી સાંઈ કૃષ્ણ રેસિડેન્સી ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સોસાયટીના બેન્ક્વેટ હોલ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં સુંદર આયોજન કરાયું હતું। આ ખાસ કાર્યક્રમનું આયોજન યોગા વિથ કરિશ્માના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં યોગા વિથ કરિશ્મા ફેમ યોગ ગુરુ કરિશ્મા છીપાએ ઉપસ્થિત રહીને તમામ લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો। આ સાથે જ તેમણે રોજિંદા જીવનમાં યોગનું શું મહત્વ છે અને તેનાથી શરીરને થતા ફાયદાઓ અંગે ખૂબ જ સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પ્રકૃતિના સાનિધ્યમાં જોડાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહીશોને તન અને મનને સ્વસ્થ રાખતા વિવિધ મુખ્ય આસનો કરાવવામાં આવ્યા હતા, જેમાં સૂર્ય નમસ્કાર, તાળાસન અને ત્રિકોણાસન, ભુજંગાસન, પ્રાણાયામ અને ધ્યાન અને દવા વગર માત્ર યોગ દ્વારા સ્વસ્થ અને તણાવમુક્ત જીવનશૈલી આપવાનો યોગા વિથ કરિશ્માનો ઉદ્દેશ્ય હતો। યોગ પ્રત્યે જાગૃત કરવાના આ ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સોસાયટીના અબાલ વૃદ્ધ સૌ જોડાયા હતા। વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અને સ્થાનિક યોગ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।